પાટણ લોકસભા બેઠક પર ચૂંટણીનો રાજકીય રંગ જામ્યો। ભાજપના વર્તમાન સાંસદ અને ઉમેદવાર ભરતસિંહ ડાભીના ફોટા સાથેની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે। ત્યારે 5 વર્ષથી ખોવાયેલ કાકા મળી ગયાની પોસ્ટ વાયરલ થઈ છે અને ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના ફોટા નીચે પોસ્ટમાં લખ્યું કે કાકા મળી ગયા છે। सांसद भरतसिंहના ટકાવારી નિવેદનને વાયરલ બાદ હવે પોસ્ટર વોર શરૂ થયો છે। પાટણ લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર સાથે પોસ્ટર વોર શરૂ થઈ ચૂક્યો છે। ત્યારે સાંસદ ભરતસિંહના એક બાદ એક વિડીયો તેમજ પોસ્ટ વાયરલ થતા વધી શકે છે મુશ્કેલીઓ। મારું નામ નીરવ પટેલ છે। પોસ્ટ મેં ભરતસિંહ ડાભી માટે વાયરલ કરવામાં આવી છે। ભરતસિંહ ડાભી માટે એટલા માટે કે તેઓ છેલ્લા 2019માં પાટણની જનતાની વચ્ચે રહેલા, આ પછી તેઓ 5 વર્ષમાં જીત્યા પછી ક્યારેય જોવા મળ્યા નથી। આ સિવાય પાટણના અંદર ઘણા બધા પ્રશ્નો હોવા છતાં ક્યારેય સાંસદ જનતાની વચ્ચે રહેતા જોવા મળ્યા નથી। પાટણના વિવિધ પ્રશ્નો એટલે કે જૂનું બસ સ્ટેન્ડ, તો જૂનું બસ સ્ટેન્ડ કેટલાય સમયથી બની રહ્યું છે પણ હજુ સુધી બની નથી રહ્યું, તો તેના કારણે પાટણના બજારના વેપારીઓને ઘણી બધી તકલીફ પડી રહી છે અને આ સિવાય મુસાફરોને પણ ઘણી તકલીફ પડી રહી છે। આ સિવાય પાટણની રાણકી વાવનું સ્થાન વર્લ્ડ હેરિટેજ સિટીમાં પાટણ સિટીને સ્થાન મળ્યું છે, તેમ છતાં પાટણની રાણકી વાવની આજુબાજુમાં પર્યટકોને રહેવા માટે કોઈ સગવડ નથી। આ સિવાય પાટણની ફરતે આવેલી દિવાલ તથા મંદિરો તેઓની પણ કોઈ સાર સંભાળ નથી। માટે એ પ્રશ્ન સાથે સાથે યુવાનોની રોજગારી, તો યુવાનોને રોજગારી મેળવવા માટે 150-200 કિલોમીટર દૂર ભરૂચ, બરોડા, અંકલેશ્વર જેવી સિટીઓમાં જવું પડી રહ્યું છે। પાટણમાં કોઈ સ્થાનિક રોજગારી મળી નથી રહી, માટે પાટણમાં ઉદ્યોગો GIDC સ્થપાય તેવી એક માંગ સાથે આ પોસ્ટ વાયરલ કરવામાં આવી છે। પોસ્ટમાં શું લખવામાં આવ્યું આપના દ્વારા? પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે આપણા કાકા છેલ્લા 5 વર્ષથી ખોવાયેલા હતા તે મળી ગયેલ છે।